શું મેલડી ગાતી હોય આ કળિયુગ મને અસલ કાળકા મને આભળતી હોય અને કાળકાના મેલડી જગતમાં નામ અમર કર્યા વગર જતી રહો તો મારું નામ મેલડી નહીં. પણ બેટા ધીરજ રાખજે, ધીરજ રાખજે. તું સોલંકીનો દીકરો છે, થોડી ધીરજ રાખજે. બહુચરની સેવા કરજે, ઝોપડીને હાચવજે. બેટા 55 વર્ષે તને દીકરો હાલશે. હવે એનો વિશ્વાસ ના હોય તો એ માં હાલ નહીં. એમાં હું શું કરીશ? મેં તો મદદ કરી ને, માને ભલામણ કરી ને, એને ગોતીને આપ્યું ને કે ભાઈ આ માતા તને દીકરો દેશે, આ માતા તને સારું કરશે. એમને તો ખબર નથી પણ મેં ગોત્યું ને. હવે ભક્તિ એને કરવાની, માને રાજી એને કરવાની, સાડી એને પહેરવવાની, ખોળો એને નાખવાનો, પૂનમ એને ભરવાની, એને કરવું પડે ને. એટલે બધું મારા માથે ના નાખશો. તમે મને મદદરૂપ થાઓ. આજે તમે આવતા હોય ને જોવડાવા, તમે મને મદદરૂપ થાઓ કે માતાજી તમે જે કહેશો એ પ્રમાણે અમે કરીશું અને સાચા ભાવથી કરીશું, સાચા હૃદયથી કરીશું. અને માં તમે કરો ને એ જ ખરું. તારે પછી તમારી માને હું મનાવા જાઉં કે જવા દે મેલડી, તારું દુઃખ છે પણ આજે હારી ગયા છે, ભાગી ગયા છે ને તૂટી ગયા છે, રોવા છે, તું હસા જ ન. એટલે મેલડીને મારે ભલામણ કરવાની, પછી તમારી મેલડી એના હોનાના રથમાં બેહીને તમને સુખ હાલવા આવે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સૂતેલું નસીબ જગાડવું હોય ને તો મારા જેવી મેલડી જોઈએ. જય હો માં, જય હો. ભગવાને નસીબમાં આપ્યું હોય કે ના આપ્યું હોય, વિધાતાએ લખેલ જે લેખ લખ્યા હોય, જો ફેરવી ના લીધું નામથી આમ તો બગડ્યું મારું નામ મેલડી નહીં. સૌ પ્રથમ મેલડીમાં, સૌ પ્રથમ મેલડીમાં.